આજની વાર્તા ઝબકારો લગભગ 40 વર્ષો પહેલાની વાત છે. અમે લોકો આણંદ કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે એક રવિવારે હું અને મારો એક મિત્ર કીર્તિ જાધવ ધોવા માટે આપેલા કપડાં લેવા ધોબીની દુકાને ગયા. અમને આપવા માટે ધોબી અમારા કપડાં છાપાની પસ્તીમાં લપેટી રહ્યો હતો. ત્યાં મારી નજર કીર્તિ ઉપર પડી. એ એક જૂનું છાપું ધ્યાનથી વાંચી રહ્યો હતો. તે જોઈને મારા મગજમાં ઝબકારો થયો કે ફાજલ સમયનો પણ ઇતર વાંચન માટે કેવો સુંદર ઉપયોગ કરી શકાય છે. અને એ દિવસથી સમય મળે હું પણ ઇતર વાંચન કરવા લાગ્યો. અમારો અભ્યાસ પૂરો થયો અને હું સરકારી જોબમાં જોડાયો જ્યારે ડોક્ટર કીર્તિ જાધવ યુનિવર્સિટીમાં જોડાયા અને ખૂબ સફળ કારકિર્દી બનાવી. મેં મારા ઇતર વાંચનના શોખને લીધે કામની વ્યસ્તતામાંથી પણ સમય ચોરીને સતત અવનવા પુસ્તકો વાંચતો જ રહ્યો. સમય જતાં મેં પ્રતિલિપિ ઉપર વાર્તાઓ લખવાનું પણ શરૂ કર્યું. આજે મારી લગભગ 2000 વાર્તાઓ પ્રતિલિપિ અને ફેસબુક ઉપર છે. પણ એ માટે હું આજે પણ મને વાંચન માટે પ્રેરિત કરવા બદલ મારા મિત્ર ડોક્ટર કીર્તિનો દિલથી ખૂબ ખૂબ આભારી છું.